બોલો. નમસ્કાર. પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ બેટા, પૂર્ણ વર્તમાનકાળ. બરાબર. તો આનું સ્ટ્રક્ચર તો તમને બધાને ખબર જ છે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સનું. આમાં કેવું હશે કે કોઈ એક્શન જે છે એ ખતમ થઈ ગઈ છે પણ એની ઇવેન્ટ પ્રેઝન્ટમાં હમણાં એની અસર ચાલુ છે. બરાબર. એટલે જ્યારે જ્યારે બેટા આપણે આવું બોલીએ ને તો આના માટેનો એક શબ્દ મેઇન યાદ રાખજો કે પ્રેઝન્ટની અંદર એની ઇફેક્ટ છે. બરાબર. પણ આ ઇવેન્ટ થઈ છે પાસ્ટમાં. એનો મતલબ પાસ્ટ પ્લસ પ્રેઝન્ટનું કોમ્બિનેશન કોઈ હોય ને તો આ ટેન્સ. હવે સાંભળજો બેટા, સ્ટાર્ટમાં તમે સિમ્પલ ટેન્સ ભણ્યા તો સિમ્પલ ટેન્સની અંદર તમે વર્બનું પહેલું કે પાંચમું ફોર્મ લીધું. કન્ટિન્યુઅસ ટેન્સની અંદર તમે વર્બનું આઈએનજી વાળું ફોર્મ લીધું અને એમિઝાર સહાયકારક હતો. બરાબર. આમ અને અહીંયા તમે હેવ કાં તો હેઝ જોડે વર્બનું થર્ડ ફોર્મ લો છો. હવે સમજો બેટા, અહીંયા ઇનડેફિનેટ હતું તો જેને કેમ ઇનડેફિનેટ કીધું એ આપણે બધું ભણ્યા છે બેટા. અહીંયા ઘટના ઇનકમ્પ્લીટ હતી, એક્શન ઇનકમ્પ્લીટ હતી, વર્બની એક્શન ઇનકમ્પ્લીટ હતી. અહીંયા કમ્પ્લીટ છે, કમ્પ્લીટ છે પણ ઇવેન્ટ એ કમ્પ્લીટ થયેલી જે એક્શન છે એની અસર, એની ઇફેક્ટ હજુ સુધી છે. એવું જ્યારે બોલવાનું હોય ત્યારે આપણે આ ટેન્સનો ઉપયોગ કરીશું. હું બોલ્યો સમજણ પડી બેટા? એનો મતલબ ખરેખર આ વન ટાઈમ કમ્પ્લીટ ઇવેન્ટ જ છે પણ નજીકના ભૂતકાળની. શું કહેવાય બેટા એને? નજીકના ભૂતકાળ, એની ઇફેક્ટ ચાલુ છે એવું બોલવા માટે. બરાબર. આમ એનો મતલબ રિમોટ ટાઈમ નહીં બતાવે, નજીકનો ટાઈમ બતાવે. તો આપણે એને જોઈશું બેટા. બરાબર. આમ તો દેખ લો બેટા, અહીંયા હું આ વસ્તુ તમને સમજાવતો નથી. બરાબર. કે કેમ આપણે વ્યક્તિ, જાનવર, સ્થાન, વસ્તુ એક વચન ક્યારે હોય, બહુવચન ક્યારે હોય તમને ખબર છે. એક વચન જોડે હેઝ આવશે, બહુવચન જોડે હેવ આવશે. આ બધા ઇનડેફિનેટ પ્રોનાઉન તમારે તૈયાર કરી દેવાના છે કારણ કે આની જોડે એક વચન જ લેવાનું હોય છે. આઈધર નાઈધર ઈચ આ ડિસ્ટ્રીબ્યુટિવ પ્રોનાઉન છે, આમની જોડે એક વચન જ લેવાનું છે. મેની મેની એન મોર દેન વન આ પણ એક વચન જ હોય છે. એના સિવાયના જેટલા બી દેખવા મળે તો તમારે શું લખવાનું? બહુવચન. હવે દેખ લો બેટા, અહીંયા તમે દેખશો તો આઈ હેવ જસ્ટ પ્રિપેર્ડ માય બ્રેકફાસ્ટ ફોર યુ. એનો મતલબ मैंने अभी अभी आपके लिए नाश्ता तैयार किया है. એનો મતલબ ઘટના હમણાં જસ્ટ જ પૂરી થઈ છે. બરાબર. તો એ હેવ જોડે શું બોલે બેટા? પ્રિપેર્ડ. બરાબર. પછી હી હેડ 4 cows. દેખો કોઈ બી ટેન્સ લખો બેટા, વર્બના ફોર્મ કેટલા? 4. બી, હેવ, એક્શન અને હેપનિંગ. બરાબર. બી, હેવ, એક્શન અને હેપનિંગ એ 4 વર્બના દીકરા તો દિમાગમાં હોવા જ જોઈએ. બરાબર. આજે આપણે બોલીએ ને બેટા હેવેસ જોડે થર્ડ ફોર્મ, એમ તો હેવેસ જોડે થર્ડ ફોર્મ એટલે કોનું થર્ડ ફોર્મ? વર્બનું થર્ડ ફોર્મ. તો વર્બનું થર્ડ ફોર્મ એટલે 4 ટાઈપનું. બરાબર. વર્બનું થર્ડ ફોર્મ એટલે 4 ટાઈપનું. કઈ રીતે બેટા? તો દેખ લો, હું એમ કહું કે હેવ, હેઝ, વર્બનું થર્ડ ફોર્મ. તો બેટા વર્બનું થર્ડ ફોર્મ એટલે કોણ? તો બીન પણ આવી શકે, જે અવસ્થા બતાવે. યાદ કરો, એની પાછળ નાઉન એડજેક્ટિવ હોય. જે હેડ માલિકી બતાવે એની પાછળ નાઉન. એક્શન વાળું બી આવી શકે બેટા, કિલ. બરાબર. અને વોક વાળું પણ આવી શકે, આવે કે નહીં? વોકડ, કિલ્ડ. બરાબર. અને પછી શું આવશે બેટા? ડાઈડ. હવે સમજ્યા? આમ તો વર્બનું થર્ડ ફોર્મ એટલે તો કોઈ બી આવી શકે છે ને. વર્બનું થર્ડ ફોર્મ બોલો એટલે ખબર પડે છે ને બેટા હું શું બોલું છું? આમ એટલે તો મેં પહેલા વિડીયોમાં એક બહુ ધ્યાનથી તમને સમજાવ્યું છે. તો દેખો હી હેડ 4 cows એનો મતલબ પ્રાપ્ત કર ચુકા હે. બરાબર. તો હી હેઝ હેડ, તો હેઝ જોડે થર્ડ ફોર્મ. હી હેઝ બીન ઇલ ફોર. દેખ લો આવી ગીતની વાત બેટા. દેખો આ સમજો બેટા, હી હેઝ બીન ઇલ તો અહીં અવસ્થા બતાવી ગઈ બેટા. તે છે કેવો છે? બીમાર છે. 4-5 months તો પીરિયડ આપ્યો છે કે નહીં? દેખો એક વાત કહું બેટા, આ 4 અને સિન્સને તમે થોડું સમજો. કશું છે નહીં આમાં. સિન્સ બેટા એક્ઝેક્ટ પોઈન્ટ ઓફ ટાઈમ બતાવે. બરાબર. અને 4 એ ડ્યુરેશન બતાવે બેટા. શું બતાવે? ડ્યુરેશન. આમ સમયગાળો બતાવે. બરાબર. ઓકે. વોટ કાઇન્ડ ઓફ. બરાબર. હાઉ લોંગ. તમે અહીંયા સવાલ પૂછશો તો કઈ રીતે પૂછશો બેટા? હાઉ લોંગથી સવાલ પૂછશો. શાનાથી સવાલ પૂછશો? હાઉ લોંગથી. બરાબર. અને અહીંયા વિચ કે વોટ કાઇન્ડ ઓફ. વેનથી સવાલ પૂછશો. શાનાથી પૂછશો બેટા? વેન. ક્યારે સ્ટાર્ટ થયું? આ એક્ઝેક્ટ પોઈન્ટ ઓફ ટાઈમ બતાવે. આ પોઈન્ટ ઓફ ટાઈમ બતાવે, સમજો. અને આ ડ્યુરેશન ઓફ ટાઈમ બતાવે. શું બતાવે બેટા? ડ્યુરેશન ઓફ ટાઈમ બતાવે. ઓકે. હા. હવે દેખો તમે એમ કહો ને બેટા ધ લાસ્ટ મંથ. આવું બોલો બેટા. દેખજો આ તને થોડું સમજ લેજો આને. ધ લાસ્ટ મંથ અને ખાલી આમ બોલો બેટા લાસ્ટ મંથ. સમજો બેટા, હું એમ બોલું લાસ્ટ મંથ અને ખાલી આમ બોલ દઉં ધ લાસ્ટ મંથ, મિનિંગ બદલાઈ જાય આખો. હવે તમે કહો સાહેબ કઈ રીતે? બેટા હું લાસ્ટ મંથ એમ બોલું તો માન લો હમણાં આપણે કયો મહિનો ચાલે? 9મો મહિનો. તો લાસ્ટ મંથ એમ બોલ્યો એનો મતલબ એ ઓગસ્ટ બતાવે. હવે સમજણ પડી? એ ઓગસ્ટ બતાવે. પણ ધ લાસ્ટ મંથ એમ કહું ને તો આ જ્યારે હું બોલું છું ત્યારે ઓગસ્ટના 30 દિવસ બતાવું છું. સમજણ પડી છે? આમ એનો મતલબ એ લાસ્ટ મંથ એમ કીધું એનો મતલબ એ ઇવેન્ટ પાસ્ટ જ થઈ ગઈ. પણ જ્યારે એમ બોલું ધ લાસ્ટ મંથ એમ, ધ લાસ્ટ 1 month એમ બોલું તેનો મતલબ એમ થઈ ગયો પાછલા 30 દિવસથી આ ચાલી રહ્યું છે ને હજુ બી ચાલી રહ્યું છે. તો બેટા
ઘટના કેવી રહેવાની બેટા, પરફેક્ટમાં થોડી કમ્પ્લીટ થઈ, નહીં કમ્પ્લીટ થઈ, બરાબર. આમ એના માટે આનો ઉપયોગ થાય છે. પણ તમે દેખજો બેટા, જ્યાં અવસ્થા હોય ત્યાં ચાલુ પૂર્ણ વર્તમાનકાળ આવે નહીં, એટલે પૂર્ણ વર્તમાનકાળમાં લખાય. દેખો બીજી એક મસ્ત રીત શીખવાડું તમને બેટા. દેખો અવસ્થા માટે હું એક બીજી વસ્તુ તમને સમજાડું કે મારો છોરો યાદ રાખજો, જ્યારે સ્ટેટિવ વર્બ હોય ને બેટા, સ્ટેટિવ વર્બ હોય, આ ખાલી જગ્યા એક્ઝામમાં આવશે ત્યારે તમને હું યાદ આવીશ. જ્યારે સ્ટેટિવ વર્બ હોય ને મારો છોરાઓ, તો યાદ રાખજો, સ્ટેટિવ વર્બ હોય તો આપણા ટેન્સ કયા હોય બેટા? એક સાદો વર્તમાનકાળ, એક ચાલુ વર્તમાનકાળ, એક પૂર્ણ વર્તમાનકાળ અને એક ચાલુ પૂર્ણ વર્તમાનકાળ. ટાઈમને ધ્યાનમાં રાખીને આવું હોય કે નહીં બેટા? બોલો, કોને ધ્યાનમાં રાખીને બેટા? ટાઈમને. તમારો છોરાઓ યાદ રાખજો, જ્યારે સ્ટેટિવ હોય ને, સ્ટેટિવ, તો ચાલુ વર્તમાનકાળ હામાં જતો રહે, બરાબર. આઈ એમ નોઈંગ નહીં કહેવાય બેટા, આઈ એમ નો કહેવાય કે નહીં, સમજ્યા? પણ અહીંયા તમને અહીંયા એમ હેવ બીન જોડે આઈએનજી નહીં બોલશો, હેવ હેઝ જોડે થર્ડ ફોર્મ જ બોલશો. હવે સમજ્યા? સ્ટેટિવને તમે ચાલુ વર્તમાનકાળમાં નહીં લખો, શામાં લખશો? સાદામાં. અને એ જ સ્ટેટિવને તમે ચાલુ પૂર્ણ વર્તમાનકાળમાં નહીં લખશો, શાનામાં લખશો બેટા? પૂર્ણ વર્તમાનકાળમાં. આટલું દિમાગમાં આવી ગયું તો ઘણું થઈ ગયું બેટા, બરાબર. આમ એટલે અહીં શું લખ્યું ખબર બેટા? હેઝ બીન. આ ભાઈ એમ કરો છેલ્લા 5 મહિનાથી હું બીમાર છું, તો હજુ બી આગળ બીમાર રહેવાનો છે. તો વ્યક્તિ એમ બોલતો કે હી હેઝ બીન બીઈંગ, બરાબર, નહીં બોલી શક્યો. કેમ? કારણ કે આ અવસ્થા છે, અને અવસ્થા છે એટલે ચાલુ પૂર્ણ વર્તમાનકાળ હામાં આવી ગયો બેટા? પૂર્ણ વર્તમાન. તો બી વાળું ફોર્મ એ બી તો સ્ટેટિવ જ છે કે નહીં? જાગો છો? એટલે સમજવાનો પ્રયત્ન કરજો આ ખરેખર. પણ જો હમણાં એમ કહું બેટા, હું છેલ્લા 5 મહિનાથી તમને ભણાવી રહ્યો છું, તો હું એમ કહેતો કે આઈ હેવ બીન ટીચિંગ યુ ફોર 5 months. હવે ખબર પડી? ખ્યાલ આવે છે બેટા? તો અહીંયા સર કેમ તમે હેવ બીન જોડે આઈએનજી લખ્યું 4-5 months જોડે? અરે બેટા એક્શન છે, આ અવસ્થા થોડી છે. એક્શન છે એટલે હું ચાલુ પૂર્ણ વર્તમાનકાળમાં લખી શક્યો, પણ સ્ટેટ હોત તો હું શું કરતો બેટા? આને ક્યાં લઈ આવતો? પૂર્ણ વર્તમાનકાળમાં. હવે સમજ્યા? આમ હું બોલ્યો એમાં દિમાગ ચાલે છે તમારું, એમ કહું, બરાબર. હા, એટલે બેટા આ ખાસ યાદ રાખજો. ઓકે, દેખો પછી અહીંયા દેખ લો બેટા, આને અવસ્થા બતાવી એટલે કરતા ક્યાં હે, આને શું બતાવ્યું બેટા? માલિકી. હવે આને તમે ને આને સમજો બેટા, તો બી વાળું ફોર્મ અહીંથી બહુ મસ્ત સમજાય. દેખ લો, બી વાળું ફોર્મ બહુ મસ્ત સમજાય. કઈ રીતે બી વાળું ફોર્મ સમજાય? દેખો, હું એમ કહું બેટા હી હેઝ બીન, તો અહીં વોઝ લખું તો શું કહેવાય? હી વોઝ ઇલ, તે બીમાર હતો. અને ઇઝ લખું તો હી ઇઝ ઇલ, તે બીમાર છે. વિલ બી લખું તો થશે. દેખ લો તારે, તો આ બીના ફોર્મ છે કે નહીં બેટા? એમ કહું, બરાબર. આમ હવે અને બીના ફોર્મ ટોટલ કેટલા હોય બેટા? 6, બરાબર. તો આ ઇઝ, વિલ બી, વોઝ થઈ ગયું, હેઝ બીન થઈ ગયું. તો ચાલો વિલ હેવ બીન એમ બી કહેવાય કે નહીં? વિલ હેવ બીન, બીમાર પડશે ભાઈ અમુક સમય પહેલા, એમ તો વિલ હેવ બીન. તો છેલ્લે એમ બી લેવાય બેટા, હેડ બીન. બોલો કે? તો બીના ફોર્મ તમે બધા લખી શકો છો બેટા, પણ મને પાછળનો ટાઈમ બતાવશે કે બીને કયા ફોર્મમાં લખો. હવે સમજણ પડી? મને પાછળ જે ટાઈમ આપ્યો છે ને, કારણ કે વિધાઉટ ટાઈમ હું ટેન્સ નહીં લખી શકું, અને ટેન્સ લખું તો મને ખબર જ નહીં પડે. 3 જ ટેન્સ લખી શકું, સમજ્યા? કારણ કે વિલ જોડે ફર્સ્ટ ફોર્મ ભવિષ્યકાળ બતાવે, પણ ભવિષ્ય કયું ભાઈ? હજુ હું ક્યાં સુધી જીવાનો, કારે થવાની ઘટનાને કારે દેખવાનું, બરાબર. આમ ખાલી સેકન્ડ ફોર્મ લખું મને પાસ્ટ બતાવે, પણ પાસ્ટમાં એ કયા ટાઈમ પર થઈ એ તો કહો, મને ખબર પડે છે? આમ તો એ બી અહીંયાથી સેકન્ડ ફોર્મ બોલ્યો એટલે પાસ્ટમાં જ જતો રહ્યો હું, પણ પાસ્ટમાં ક્યાં સુધી જાઉં? મારી જોડે ટાઈમ નથી. એટલે ખરેખર તો ટેન્સ કેટલા હોય બેટા? 3 જ હોય, બરાબર. પણ આના કેટલા ભણાવી દીધા બેટા? 12, જે આજે આપણે ભણી રહ્યા. ઓકે, ચાલો અહીં દેખજો. ખ્યાલ આવે છે બેટા હું શું કહું? અહીંયા દેખો, હી હેઝ હેડ 4 cows. તો આ હેઝ હેડ બોલ્યા કે બેટા? તો અહીંયા હેઝ બી તો બોલી શકતા હતા, વિલ હેવ બી તો બોલી શકતા હતા, હેડ બી તો બોલી શકતા હતા, હેડ બી તો બોલી શકતા હતા કે નહીં? એમ કહું, એ હેડના જ ફોર્મ છે કે નહીં? એમ કહું, જે તમને મેં ભણાયા છે. ઓકે બેટા, આમ એટલે સમજવાનો પ્રયત્ન કરજો બેટા. ચાલો હવે દેખો, જેવી રીતે તમે સિમ્પલ ટેન્સને ઓળખવા માટેના શબ્દો તમારા જોડે હતા, એવી જ રીતે ચાલુ ટેન્સને ઓળખવાના શબ્દો હતા, એવી જ રીતે તમે પૂર્ણને ઓળખવાના શબ્દો છે. તો જે ઘટના હમણાં જ ખતમ થઈ, આના માટે સૌથી બેસ્ટ શબ્દો હું તમને કહી દઉં. દેખ લો, રિસન્ટલી, તાજેતરમાં જ, બરાબર. લેટલી, ઓલરેડી, જસ્ટ. બોલો તો, રિસન્ટલી, લેટલી, જસ્ટ, ઓલરેડી, બિફોર. હવે દેખ લો, આ બિફોર. જ્યારે બિફોર 2 ઘટનાઓને કરશે ને તો પૂર્ણ ભૂતકાળ અને પૂર્ણ ભૂતકાળ અને સાદા ભૂતકાળમાં જતું રહેશે. પણ બિફોર જ્યારે વાક્યના અંતે છેલ્લે એકલું આવશે, હલો, બિફોર જ્યારે વાક્યના અંતે છેલ્લું એકલું આવશે ને બેટા, ત્યારે પૂર્ણ વર્તમાન કાળ બતાવશે. આ કામ પહેલાં મેં આ સમય પહેલાં મેં આ પૂરું કરી દીધું, તો આ એડવર્બ ઓફ ટાઈમ તરીકે આવ્યું. બિફોર અહીંયા એડવર્બ ઓફ ટાઈમ છે બેટા,
અને ત્યાં બિફોર કન્જક્શન હશે. આર યુ ગેટિંગ માય પોઈન્ટ? બરાબર. આમ તો આ બિફોર અહીંયા એડવર્બ ઓફ ટાઈમ તરીકે. હવે ઘણા છોકરાઓ કે સાહેબ બિફોર તો ઓળખવાનો શબ્દ મને તો સાહેબો એવું યાદ રખાડ્યું હતું ચાલુ ભૂતકાળમાં ને પૂર્ણ ભૂતકાળમાં ને એમાં આવે બિફોર આફ્ટર એમ. એટલે ભાઈ એવું નથી. ત્યાં બિફોર કન્જક્શન છે, અહીંયા બિફોર શું છે બેટા બોલો? એડવર્બ ઓફ ટાઈમ છે. ઓકે. તો ઓફ લેટ શું કહેવાય બેટા બોલો? ઓફ લેટ. આમલેટ નહીં બેટા, ઓફ લેટ હે ને. ચાલો યેટ. હવે દેખ લો બેટા, યેટ નેગેટિવ સેન્સ બતાવે કે નહીં? સિન્સ, અપ ટુ નાઉ આ જબરું પૂછાય છે બેટા. સો ફાર અને સિન્સ. હવે બધાને ખબર કેટલી છે ખબર? સિન્સની ને ફોરની જ ખબર છે બરાબર. આમ પણ યાદ રાખજો બેટા, અપ ટુ નાઉ, સો ફાર હમણાં જ, અભી હાલ, થોડો. હવે ખાલી નાઉ હોય તો ચાલુ ટેન્સ બેટા. પણ દેખો અપ ટુ નાઉ તો પછી પૂર્ણ વર્તમાન કાળ. હવે સમજાય બેટા, હેવેસ જોડે થર્ડ ફોર્મ લખવું પડે બરાબર. સો ફાર હું તો કહું આ તલાટી 14 તારીખે અટેન્ડ કરવા વાળા ફિટ તૈયાર કરી દેજો આને. આનામાંથી એક સવાલ પડે જ. અને આવી ગયું ઓફ લેટ તો યેટ બી આવી ગયું તો દેખજો ધ્યાનથી બરાબર. આના હિન્ટ મળશે બેટા. હું ગોખવા નથી કહેતો, પણ હું તો આ ટાઈમ શીખવાડી રહ્યો આ ટાઈમ પર આ ઘટના થઈ એમ. હું તો આવું શીખવાડું છું બેટા, ગોખવા તો કહેતો નથી. પણ આ જ બતાવી રહ્યું કે બેટા ચાલો યેટ એટલે હજુ સુધી, એનો મતલબ સ્ટાર્ટ થઈ ગયું છે પણ આની ઇવેન્ટની અસર છે એવું જ બતાવી રાખે ને બેટા. તો મેં એ જ તો કીધું બેટા, ભૂતકાળમાં ઘટના સ્ટાર્ટ થઈ બરાબર, કમ્પ્લીટ બી છે અને કમ્પ્લીટ થયા બાદ એની અસર પણ છે અને કદાચ કમ્પ્લીટ થવાની છે. ઓકે. તો આવું છે બેટા. ઓકે. તો આ શબ્દોને દેખીને તમે લખી શકો છો બેટા બરાબર. આમ આ શબ્દોને ધ્યાનમાં રાખીને તમે જોજો બેટા. તો દેખ લો, આઈ હેવ રિસન્ટલી રિટર્ન ધીસ બુક. તો કયો શબ્દ હતો બેટા? રિસન્ટ. યોર ફાધર હેઝ જસ્ટ કમ હિયર. સી હેઝ ઓલરેડી કમ્પ્લીટેડ હર હોમવર્ક. ઓફ લેટ હી હેઝ સ્ટાર્ટેડ ન્યૂ બિઝનેસ. હવે આનું પેસિવ કરશો બેટા. પેસિવ કરશો શું આવશે? વચ્ચે બીન જ આવશે કે નહીં? ધીસ બુક હેઝ ઓલરેડી બીન કમ્પ્લીટેડ બાય મી. વચ્ચે બીન જ નાખવાનું છે ને બેટા. આમ. અને પેસિવમાં બેટા આપણે ઓબ્જેક્ટ પર ભાર મૂકીએ છીએ. હી હેઝ રીડ ધીસ બુક બરાબર 5 times સિન્સ હી પરચેડ. દેખ લો, આને ટાઈમ આલે બેટા. દેખ લો, આ સિન્સ આ કન્જક્શનનું કામ કરી રહ્યું. સિન્સ એ કન્જક્શનનું કામ કરી રહ્યું અને પોઈન્ટ ઓફ ટાઈમ બતાવી રહ્યું. શું બતાવી રહ્યું બેટા બોલો? પોઈન્ટ ઓફ ટાઈમ. હી પરચેડ ઇટ. જ્યારથી એને ખરીદી ને તઈથી, ત્યારથી. એનો મતલબ કેટલી વાર વાંચી છે બેટા? 5 વાર. એક્ઝેક્ટ ટાઈમ બતાવી દો. પોઈન્ટ ઓફ ટાઈમ શું કહેવાય બેટા એને? પોઈન્ટ ઓફ ટાઈમ. હી વેન્ટ ટુ મુંબઈ લાસ્ટ યર એન્ડ હી હેઝ નેવર કોલ્ડ મી સિન્સ. દેખ લો બેટા, અહીંયા દેખો, અહીં એન્ડ છે જોઈ રહ્યું બેટા. અને અહીંયા સિન્સ એ શું કર્યું બેટા? એડવર્બનું કામ કરી રહ્યું. તો બિફોર બી એવા ધંધા કરે બેટા, તો આપણે ગભરાવાનું થોડી. આમ સમજણ પડે છે બેટા બોલો? હા. હવે મજાની વાત દેખજો. રેડી? કન્જક્શન કોણ બેટા? એન્ડ છે કે કન્જક્શન સબોર્ડિનેટ છે કે કોઓર્ડિનેટિવ? વેરી ગુડ. તો એક બીજું રામબાણ ઇલાજ કહું બેટા. કોઓર્ડિનેટિવ કન્જક્શનમાં તમે કોઈ બી ટેન્સમાં વાક્યો લખી શકો. પણ હું તો માનું ભૂતકાળની વાત થતી હોય તો બેટા બંને સામા લખવાના ભૂતકાળમાં બરાબર. આમ હું આગળ તમને જે શીખવાડ્યું હું શીખવાડ્યું બેટા સબોર્ડિનેટ. શું શીખવાડ્યું તો બોલો? સબોર્ડિનેટ. બોલો. ઓકે. તો કે બેટા હી નેવર કોલ્ડ મી સિન્સ. તો અહીંયા સિન્સ એડવર્બનું કામ કરે છે ને. આમ હવે દેખ લો બેટા. હવે તમે જ્યારે ને અગો બોલો, અગો, અર્લિયર, યસ્ટરડે. હવે આ અગો શબ્દ કેવો છે કહું? આ પ્રેઝન્ટ છે. અગો એટલે અહીંથી લઈને કોઈ બી ટાઈમ. વિચારો, આ જિંદગી ભર આપણે અગો બોલ્યા હતા કે નહીં બેટા? પણ હું તમને અગો એટલે શું ખબર? અગો એટલે અહીંથી લઈને અહીં કઈ બી કોઈ બી ટાઈમ. તો સારું ખબર જ નહીં મળે. તો આપણે પાસ્ટ જ લેવો પડે કે નહીં? સમજ્યા? તો અગો છે, અર્લિયર છે બરાબર. પછી યસ્ટરડે, અને એક્ઝેક્ટ કહી દીધું બેટા યસ્ટરડે. અ ડે બિફોર બરાબર. લાસ્ટ ડે, પાસ્ટ મંથ, પ્રીવિયસ યર, ઇન 2005, ઇન 2006. તો ચોખ્ખું 2005માં, 2006માં આમું કહેતો તો પછી એ ભૂતકાળ જ કહેવાય ને બેટા. એ રિમોટ કહેવાય, ડિસ્ટન્સ ટાઈમ કહેવાય. ત્યારે તમે એને બેટા એને આમ નહીં લખી શકો. દેખ લો, હી હેઝ પાસ્ડ ધ યુપીએસસી એક્ઝામિનેશન ઇન 2005. બેટા ઇન 2005 કીધું તો હેઝ પાસ્ડ નહીં લખાય, ખાલી શું લખાય? પાસ. સેકન્ડ ફોર્મ કહેવાય. ચાલો, હી હેઝ નોટ કમ યસ્ટરડે બરાબર. અરે બેટા યસ્ટરડે કીધું છે તો હેઝ કમ થોડી આવશે બેટા, ડીડ નોટ કમ આવશે. સર કેમ આઈ ડીડ નોટ? બેટા ભૂતકાળનું નકાર કરવું તો ડીડ નોટ આવે કે નહીં? આઈ હેવ વિઝિટેડ ધેર લાસ્ટ મંથ. લાસ્ટ મંથ એટલે મતલબ ભૂતકાળ થઈ ગયો બેટા. ભૂતકાળ થઈ ગયો શું આવશે? વિઝિટેડ બરાબર. દે હેવ નોટ ડિસીવડ મી અર્લિયર. તો કયો શબ્દ છે બેટા? અર્લિયર. તો આપણે શું કહીશું? ડીડ નોટ ડિસીવ મી. ઓકે બેટા. આમ પછી મારા છોરો મેં તમને કીધું એમ કે આ એડવર્બ ઓફ નેગેશન બતાવનારા જે ફ્રીક્વન્સી છે એને તમે સાદી રીતે લખો, કારણ કે સાદા ટેન્સમાં તો આવે જ
બોલો, સાદા ટેન્સમાં તો આવે જ બેટા, પણ એટલું યાદ રાખજો, જ્યારે તમે એને વાક્યની શરૂઆતમાં લો છો, જ્યારે તમે એને વાક્યની શરૂઆતમાં લો ત્યારે એની જોડે જે તે ટેન્સનું સહાયકારક લેવાનું. તો અહીંયા આવું જ છે કે નહીં બેટા? તો ભણાવવાની કોઈ જરૂર નથી કે નહીં? બોલો, બરાબર, ફાવશે ને બેટા? બોલો, નકાર કરવા માટે હેવ પછી શું મૂકવાનો બેટા? નોટ. બરાબર, હેઝ પછી શું મૂક્યો? નોટ. હેઝ પછી શું મૂક્યો? નોટ. દેખ લો, અવસ્થાનું બી નકાર થયું કે નહીં બેટા? માલિકીનું બી નકાર થયું ને એક્શનનું પણ નકાર થયું. ઓકે, અહીં દેખજો બેટા. પછી દેખ લો, સવાલ પૂછવા માટે બેટા સહાયકારક હેવ એઝ ને આગળ લઈ ગયા કે નહીં? સવાલ પૂછવા માટે કોને આગળ લઈ ગયા બેટા? આપણે હેવ એઝ ને આપણે આગળ લઈ જઈને સવાલ પૂછ્યો છે બેટા. ઓકે, પછી હેવ યુ નોટ. બરાબર, પછી દેખો હેવ યુ પ્રિપેર્ડ બ્રેકફાસ્ટ ફોર મી. તો આટલું જ હોત કે હેવ યુ પ્રિપેર્ડ બ્રેકફાસ્ટ ફોર મી, આટલું જ હોત તો એ પ્રશ્ન વાક્ય હતું કે નહીં બેટા? બરાબર, પણ એ હા કે નામાં જવાબ મળતો કે નહીં? પણ અહીંયા WS ક્વેશ્ચનથી સવાલ પૂછવા માટે શું પૂછ્યું બેટા? વાય હેવ યુ પ્રિપેર્ડ બ્રેકફાસ્ટ. બરાબર, ખાલો હી હેડ 4 cows, તો ખાલી જવાબ હા કે નામાં મળતો, પણ હાઉ તો એ મેનર પૂછી લીધી કે નહીં બેટા? બરાબર, પછી હેઝ હી બીન ઇલ, તો એ કેટલા ટાઈમથી બીમાર છે? મેં તમને શું કીધું બેટા? 4 નો જવાબ હાઉ લોંગથી મળે. બરાબર, તો હાઉ લોંગ હેઝ હી બીન. હવે જો બેટા હી હેઝ બીન ઇલ, જો ખાલી આટલું જ હોત ને, હેઝ અહીં હોત તો હી હેઝ બીન ઇલ તો અફર્મેટિવ હતું, પણ હેઝને આગળ લઈ ગયા તો હેઝ હી ઇલ. હવે સાહેબ અહીંયા કેમ હેઝ બહાર ગયો? કઈથી મેન વર્બ છે? બરાબર, દેખો તમે હજુ સમજો બેટા, હી હેઝ બીન ઇલ, અને અહીંયા એક વાક્ય છે હી હેઝ 4 cows. બરાબર, હવે તમે સવાલ પૂછો તો બેટા અહીંયાથી હેઝને આગળ લઈ જઈ શકો છો. કેમ? કારણ કે હેઝ બીનનું સહાયકારક છે, તો અહીંયા હેઝ મેન વર્બ છે, તો મેન વર્બમાં તમે આગળ લઈ જઈ શકો. તો અહીંથી ડઝ લઈ જવો પડશે. કોણ લઈ જવું પડે બેટા? ડઝ હી હેવ, પછી અહીં હેવ થઈ જશે. હવે સમજણ પડી બેટા? મેન વર્બ હશે તો બેટા એ ડઝ આગળ લઈ જશે. હું ચોખ્ખું કહું છું બેટા, સહાયકારકથી જ સવાલ પૂછાય. કેટલાને ખબર પડી? સહાયકારકથી જ સવાલ પૂછાય, આટલું યાદ રાખજો. ઓકે, અને એના પહેલા WS ક્વેશ્ચન લખી દો તો WS ક્વેશ્ચન થઈ ગયો. આમ હવે દેખો આની અંદર કઈ જ નવું છે ને બેટા? પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં આ શું કહે છે ખબર? यह उस कार्य का समय बताता है जो अब से पहले शुरू हुआ था और उसका कुछ भाग ही पूरा हुआ है और कुछ वर्तमान में भी जारी है. તો હું તમને ભણાવી રહ્યો બેટા છેલ્લા 8 વર્ષથી, તો 8 વર્ષથી ભણાવી રહ્યો, હજુ બી ભણાવવાનો નથી બેટા. બરાબર, આમ એનો મતલબ સ્ટાર્ટમાં એ આને ની કમ્પ્લીટ કહેવાય, ની અનકમ્પ્લીટ કહેવાય, પાર્શિયલી કમ્પ્લીટેડ, પાર્શિયલી ઇનકમ્પ્લીટેડ. હવે સમજ્યા બેટા? બોલો કે પાર્શિયલી કમ્પ્લીટેડ અને પાર્શિયલી ઇનકમ્પ્લીટેડ એવું કહેવાય કે નહીં બેટા? આમ તો આ તો તમને ખબર છે કે બેટા એક વચન ક્યારે આવે, બહુવચન ક્યારે આવે, આમ ખબર છે બેટા? એક વચન બહુવચન વાળું. હવે દેખ લો બેટા, હી હેવ બીન એડવર્સાઇંગ ધેમ સિન્સ મંડે. એનો મતલબ સોમવારથી શું કરી રહ્યો છે બેટા? સલાહ જ આલી રહ્યો છે, અને હજુ બી આલી રહ્યો છે, અને હજુ બી આલવાનો છે. કાર્ય આ ઘટના બંધ થવાની ખબર નથી. યુ હેવ બીન રીડિંગ ધીસ નોવેલ ફોર 2 months. 2 મહિનાથી તું આ કામ કરી જ રહ્યો છે ભાઈ, અને વાંચી જ રહ્યો છે. બરાબર, આમ ચાલો હવે અહીં દેખો બેટા, હું આ સમજવાનું છું, મારે મેન આ સમજાવવાનું છે. સમજો બેટા. હા, પીરિયડ ઓફ ટાઈમ કોણ બતાવે બેટા? 4. પીરિયડ ઓફ ટાઈમમાં દેખો 4, તો તમે એમ કહો 5. આની પહેલાં ને ન્યુમેરિકલ એક્ઝેક્ટિવ અને ટાઈમ યુનિટ્સ હોય બેટા. ન્યુમેરિકલ એક્ઝેક્ટિવ એટલે દેખો 5 કલાક, 5 અઠવાડિયા, 5 વર્ષ, 5 દિવસ, 2 દશકા, બરાબર, 3 સેન્ચુરીઝ, બરાબર, આમ એવું હશે. પછી સેવરલ અવર્સ, મેની, તો દેખ લો ધ લાસ્ટ વીક આવી ગઈ વાત બેટા. જેવું મેં લાસ્ટ વીક બોલું તો એ ભૂતકાળ, પણ જેવું ધ લાસ્ટ વીક બોલું તો 7 દિવસ. સમજ્યા? ધ લાસ્ટ મંથ બોલું તો 30 દિવસ, ધ લાસ્ટ ડિકેડ બોલું તો 10 વર્ષ, ધ લાસ્ટ યર બોલું તો 12, અને ધ લાસ્ટ ફોર્ટનાઇટ બોલું તો 14 દિવસ. તો યાદ કરો બેટા, અહીંયા તમે જ્યારે પીરિયડ ઓફ ટાઈમ બતાવો બેટા, બરાબર, તો એને સવાલ શાનાથી પૂછવાનો બેટા? હાઉ લોંગ. સવાલ શાનાથી પૂછવાનો? હાઉ લોંગ. ખ્યાલ આવી ગયો બેટા? દેખો મેં તો તમને એક જ ઉદાહરણ લીધું બેટા, લાસ્ટ મંથ અને ધ લાસ્ટ મંથ. એના પરથી સમજણ પડી ગઈ હતી ને બેટા? તો 4 જોડે શું આવશે? ફોર ધ લાસ્ટ મંથ. તો ફોર ધ લાસ્ટ મંથ બોલશો એટલે સમજી લેવાનું કે તમને 7 દિવસની વાત કહે છે. બરાબર, અને ખાલી લાસ્ટ મંથ એમ કહેતો ભૂતકાળ બેટા. બરાબર, આમ તો દેખો પોઈન્ટ ઓફ ટાઈમ, સમય બિંદુ, વેન્સ, કબ સે, વેન નો જવાબ આલે. બરાબર, તો સિન્સ, તો દેખો મંડે, ટ્યુઝડે, ફિક્સ દિવસ જ છે કે નહીં બેટા? ઓકે, પછી દેખ લો, એ અહીંયા તમે દેખ લો બેટા કે મંથ્સ નેમ, તો બરાબર લાસ્ટ મંથ એમ કહો જાન્યુઆરી જ આવે કે નહીં બેટા? આમ પછી દેખો સિન્સ, નેમ ઓફ ધ સિઝન, બરાબર, નેમ ઓફ ધ ફેસ્ટિવલ, ઇવેન્ટ, દિવાળી, બરાબર, આમ પછી યર,
તો સિન્સ શું બતાવે બેટા? એક્ઝેક્ટ ટાઈમ બતાવે. બરાબર. આમ હવે દેખો સ્ટેટિવ વર્બ છે બેટા. હવે અહીંયા દેખજો, આ ધ્યાનથી સમજવાનું છે. ધે આર ઇન મેની પ્રોબ્લેમ્સ ફોર ધ લાસ્ટ મંથ. દેખો ધ્યાનથી સમજો બેટા. ધે આર ઇન મેની પ્રોબ્લેમ્સ ફોર ધ લાસ્ટ 2 months. મને એમ કહો બેટા, ફોર ધ લાસ્ટ 2 months તો ટાઈમ ગાળો બતાવે કે નહીં બેટા? હવે હું એક વસ્તુ વિચારો, ખાલી આટલું જ વાક્ય હોત તો આ સાચું. હું ઇનડેફિનેટ છું, મને ખબર નથી કે કેટલા ટાઈમથી, મને એક્ઝેક્ટ ટાઈમ જ ખબર નથી, કે હું પાછળ ટાઈમ જ નહીં લખ્યો ને બેટા. હલો, હું પાછળ ટાઈમ નહીં લખું અને ટાઈમ નહીં લખું, માણસ મને પ્રોબ્લેમમાં દેખાઈ રહ્યો. હું ટાઈમ પાછળ નહીં દર્શાવું અને માણસ પ્રોબ્લેમમાં દેખાઈ રહ્યો તો હું આવું બોલી શકું કે ધે આર ઇન મેની પ્રોબ્લેમ્સ? કારણ કે ઇનડેફિનેટ છે. ધે આર ઇન મેની પ્રોબ્લેમ્સ હું કહી શકું, પણ મેં પાછળ ટાઈમ કહી દીધો. તો જો આ ટાઈમ નહોતો બેટા, આ ટાઈમ નહોતો, આ ટેન્સ હતો. બરાબર. તો તમે જ મને કહો બેટા, આ ટાઈમ નહોતો તો આ આર મને હું બતાવતો હતો? પ્રેઝન્ટ. તો પ્રેઝન્ટ ઇનડેફિનેટ હતો કે નહીં બેટા? તો હું એમ કહેતો કે ધે આર ઇન મેની પ્રોબ્લેમ્સ, એનો મતલબ એ ઘણી બધી સમસ્યાઓમાં છે. બરાબર. એને દેખીને મેં એમ કીધું, પણ કોઈક આવીને મને એમ કે તને ખબર છે છેલ્લા 2 મહિનાથી ઘણા બધા ટેન્શનમાં છે. હવે મેં ટાઈમ કહી દીધો. હવે એનો મતલબ આ પ્રેઝન્ટનો જે ગાળો હતો કે નહીં, એમાં પ્રેઝન્ટમાં અહીંથી સ્ટાર્ટ થઈ ગઈ છે ઇવેન્ટ, આવું થયું કે નહીં બેટા? એમ કહું એટલે હવે પછી આ આર જે છે ને બેટા, એ પ્રેઝન્ટથી ખસીને ટાઈમ રિલેટેડ થઈ જશે કે નહીં? કેટલા ખબર પડી રહી બેટા? એટલે બેટા ટાઈમ એન્ડ ટેન્સ એમ બોલાય, કોઈ દિવસ ટેન્સ એકલું નહીં બોલાય. બરાબર. ટેન્સ બોલો તો ખાલી 3 જ હોય, હું વારંવાર બોલું છું. તો દેખો ધ લાસ્ટ 2 months, તો બેટા દેખ લો ધ લાસ્ટ 2 months એનો મતલબ દેખો, એ સાહેબ આ માણસ છે ને છેલ્લા 2 મહિનાથી, આ આપણો પ્રેઝન્ટનો ગાળો સમજી લો, આ આપણો પાસ્ટનો છે, આ આપણો ફ્યુચરનો છે, અને આ અહીંયા આર એની અવસ્થા છે. આ માણસ અહીંથી બીમાર છે ને, હજુ બી આગળ તો રહેવાનો ને સાહેબ. તો આપણે પેલો ટેન્સ નહીં લખી શકીએ? કયો? કે હી ધે છે ને, ધે હેવ બીન બીઈંગ. બરાબર. હેવ બીન જોડે આઈએનજી, ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. મેં શું કીધું હતું બેટા? અવસ્થાનો ચાલુ પૂર્ણ વર્તમાન કાળ નહીં હોય, એનો પૂર્ણ વર્તમાન કાળ હોય તો શું લખાય બેટા? હેવ બીન. છે ને જાદુ બેટા? તો ખરેખર તો બેટા ફોર ધ લાસ્ટ 2 months ને એમ બી કહી શકાય કે નહીં? હેવ હેઝ બીન જોડે આઈએનજી કહી શકાય કે નહીં? બોલો. હેવ હેઝ બીન જોડે આઈએનજી બોલો કે બેટા? હેવ હેઝ બીન જોડે આઈએનજી બોલી શકાય, પણ અહીં અવસ્થા છે એટલે નહીં બોલાય. હવે સમજાય બેટા? આમ અહીં દેખો બેટા, બીજું વાક્ય દેખ લો કે માય બિઝનેસ ઇઝ ઇન લોસ. આટલું જ હોત બેટા, આટલું જ હોત, માય બિઝનેસ ઇઝ ઇન લોસ, તો વર્તમાન જ છે બેટા. પણ આ ભાઈ હું બોલી રહ્યો ફોર 2 years, એનો મતલબ 2 વર્ષથી. તો 2 વર્ષથી છે બેટા, તો હું શું બોલીશ? હેઝ બીન. સાહેબ કેમ હેઝ બીન? અરે બેટા ફોર બેટા ટાઈમ બતાવી રહ્યો. બરાબર. તો ટેન્સ પૂર્ણ થઈ જાય, ચાલુ પૂર્ણ વર્તમાન કાળ, પણ અવસ્થા ચાલુ પૂર્ણ વર્તમાન કાળમાં લખાય નહીં, તો શું બોલાશે બેટા? પૂર્ણ. ખાલી જગ્યા ભરશો કે નહીં ભરશો બેટા પરીક્ષા? અને ભરજો, ન જ છોડજો. બરાબર. આમ ચાલો હવે અહીંયા દેખજો બેટા, ધે હેવ બિલોંગિંગ ટુ અમેરિકા સિન્સ ધેર બર્થ. તો દેખો સિન્સ ધેર બર્થ એનો મતલબ એક્ઝેક્ટ પોઈન્ટ ઓફ ટાઈમ છે કે નહીં? બરાબર. જ્યારથી ભાઈએ આ નરકલોકમાં જન્મ લીધો, બરાબર, ત્યારથી એ અમેરિકાને બિલોંગિંગ કરી રહ્યો છે. તો સારું, વાત તો સાચી છે સાહેબ, સી હેઝ બીન બિલોંગિંગ કહેવાય, સાચી વાત છે, પણ બેટા બિલોંગ એ અવસ્થા છે કે નહીં? અને અવસ્થા એ ચાલુ પૂર્ણ વર્તમાન કાળમાં નહીં લખાય, પૂર્ણ વર્તમાન કાળમાં લખાય. અને મેં તમને હિન્ટ આલી હતી કે નહીં બેટા? એક ટેન્સ આમ આવી જવાનું, પણ સ્ટેટિવ હોય તો આમ. ઓકે બેટા? તો આ તમે કહી શકો છો બેટા. દેખો પછી સી હેઝ બીન લવિંગ મી ફોર મેની યર્સ. ઓ બા, દેખ લો, સી હેઝ બીન લવિંગ મી, ઓ સોરી યસ, બરાબર, ઘણા વર્ષોથી તે મને ચાહી રહ્યો છે. હવે બેટા ચાહવાની અવસ્થા હોય, પણ તમારું ચાહવું તો કદાચ એવું હોઈ શકે, બરાબર, કે આટલું ચાહ્યું છે, હજુ આટલું ચાહવાનું બાકી છે. એટલે તો ગીત આવે, થોડા સા પ્યાર હુઆ હે, થોડા હે બાકી. અરે ભાઈ, બરાબર, પ્યાર હોય ભાઈ. હવે એના વિશે કઈ લેક્ચર આલું બેટા? એટલે આ વસ્તુ છે. તો કેવું બનાવે બેટા? એમ કે ચાહી રહ્યો છે, હજુ થોડુંક આગળ ચાહવાનું બાકી છે, બરાબર, હજુ એને સમજી રહ્યો છે, હજુ સમજવાનું બાકી છે. ઠીક છે બેટા, સમજવું કોઈ મોટી વાત નથી બેટા. ચાહવું અવસ્થા એક એવું હોય બેટા કે એની ટાઈમ તમને કાં તો 1 time કમ્પ્લીટ ઇવેન્ટ બની જાય, બરાબર, કાં તો તમારા આમ કેવું માઇન્ડમાં જગ્યા કરી જાય એમ. ઠીક છે, એવું બધું થોડી ભણાવવું પણ. તો સી હેઝ લવડ મી ફોર મેની યર્સ. બોલો બેટા, આવડશે કે? દેખ લો બેટા, ધે હેવ સમટાઈમ્સ બીન રીડિંગ. બેટા કેમ ખોટું? કારણ કે સમટાઈમ્સ વાપર્યું. તો સમટાઈમ્સ વાપર્યું તો એડવર્બ ફ્રીક્વન્સી બેટા, એડવર્બ ફ્રીક્વન્સી ચાલુમાં નહીં હોય, ચાલુ પૂર્ણ વર્તમાન કાળમાં. બોલ્યા હતા ને આપણે બેટા, એડવર્બ ફ્રીક્વન્સી ચાલુ ટેન્સમાં નહીં હોય. તો હેવ બીન રીડિંગ, તો ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. ક્યાં આવવું પડે આપણે? આગળ એટલે ક્યાં? પૂર્ણ વર્તમાન કાળમાં આગળ એમ કે છે પાછા, બરાબર. આમ તો
તો આઈ હેવ બીન સેલ્ડમ આવી ગઈ બેટા ફ્રીક્વન્સી. ફ્રીક્વન્સી આવી જાય એટલે શામાં લખાય બેટા? હેલ્પ. પણ સર હેવ જોડે થર્ડ ફોર્મ કેમ લખ્યું બેટા? પાછળ સિન્સ લાસ્ટ યર લખેલું છે. ખબર પડે છે બેટા? આમ જાગો છો બેટા? બોલો. હા, એટલે આ વસ્તુ છે. બરાબર. ઓકે, હવે દેખો અહીંયા તમે એમ કહેશો કે સર આઈ હેવ બીન રાઇટિંગ 20 બુક્સ સિન્સ. હવે અહીંયા જ્યારે તમે 20 બુક આવી જાય, અહીંયા તમને એવું કહી દે ને બેટા, દેખો આ પાછો જોરદાર છે. निश्चित परिणाम आउटपुट हो, अगर वाक्य में प्रयुक्त मुख्य क्रिया को कोई निश्चित परिणाम प्रस्तुत करती है तो उस वाक्य का टेंस प्रेजेंट परफेक्ट कंटिन्यूस में गलत होगा, उस स्थिति में उस वाक्य का टेंस प्रेजेंट परफेक्ट में होगा. तो देख लो અહીંયા હું કીધું બેટા 20 બુકો એમ કહી દીધું કે નહીં, એનો મતલબ માણસ 20 બુકો લખીને હજુ બી આગળ લખવાનું છે કે નહીં, તો આવું લખી શકાય બેટા હેવ બીન રાઇટિંગ. પણ જો તમને એક્ઝેક્ટ આંકડો આપી દીધો ને બેટા તો પછી તમારે એને શામાં લખવાનું બેટા? હેવ રિટન. હવે સમજ્યા બેટા? જો આંકડો આપેલો હોય તો તો એ આંકડો તમને હિન્ટ આપી રહ્યો, દેખ લો બેટા. કારણ કે 2016 થી એ માણસે કેટલી પુસ્તકો લખી દીધી બેટા? 20. અને હજુ લખવાની એની પ્રોસેસ ચાલુ જ છે. તો હું જો પાછળ 20 પુસ્તક નહીં લખતો ને તો હું આ બોલી શકતો હતો કે આઈ હેવ બીન રાઇટિંગ. હવે સમજ્યા? સી હેઝ બીન સેલિંગ 15 ચેર સિન્સ ધીસ મોર્નિંગ. સવારથી એને કેટલી વેચી દીધી છે? 15. અને હજુ આગળ વેચવાનો જ છે. પણ જો 15 ચેર નહીં બોલતો બેટા હું, બરાબર, આમ સેલિંગ ચેર એટલું જ કહેતો ને તો ચાલતું, પણ 15 બોલ દીધી એટલે શામાં લખવું પડે બેટા? હેઝ સોલ્ડ. સમજણ પડે છે બેટા? આમ તો આ રીતે સમજજો બેટા. પછી એનું નકાર બનાવવું હોય તો વચ્ચે કોણ લખાય બેટા? નોટ. બરાબર. સવાલ પૂછ્યો તો આગળ કોણ જાય બેટા? હેવ, હેવ, હેવ કાં તો હેઝ. બરાબર ને બેટા? આમ ઓકે. અને કોઈ પણ ટેન્સ આપણે લખીએ તેના વર્બના ફોર્મ કેટલા હોય બેટા? કેટલા હોય બોલો? 4. અને આનું WH બનાવવું હોય તો કોઈ નહીં, આઈ હેવ બીન એડવાઇઝિંગ હતું તો વાય થી જ ખાલી પ્રશ્ન વાક્ય આગળ WH જ લખવાનું કે નહીં બેટા? આટલું છે બેટા. અહીંયા આપણે 4 પ્રેઝન્ટ ટેન્સ ખતમ કર્યા છે. બરાબર. આની પ્રેક્ટિસ કરજો. બરાબર. આમ અને આના સ્ટ્રક્ચરના ફોર્મ યાદ કઈ રીતે રાખવાના એ હું તમને છેલ્લે કહી દઉં છું. બરાબર. આને તમે કઈ રીતે યાદ રાખશો? દેખો અહીંયા સિમ્પલ ટેન્સ લખવો હશે તો તમારે વર્બનું પહેલું કાં તો 5મું ફોર્મ લખવાનું. પણ જ્યારે એનું પેસિવ કરશો ત્યારે તમારે એમ, ઇઝ, આર જોડે વર્બનું 3rd ફોર્મ લખવાનું. અહીંયા સબ્જેક્ટને મહત્વ આપો છો અને અહીંયા ઓબ્જેક્ટને મહત્વ આપો છો. બરાબર. આમ ઓકે. એનો મતલબ ઓબ્જેક્ટ અહીંયા સબ્જેક્ટ બની જાય છે, પણ સબ્જેક્ટ અહીંયા પ્રીપોઝિશનનું ઓબ્જેક્ટ બની જાય. બરાબર. આમ એટલું છે. પણ જ્યારે તમે એમ, ઇઝ, આર, બરાબર, અને એની જોડે આઈએનજી વાળું ફોર્મ લખશો વર્બનું, તો એનું જ્યારે પેસિવ કરશો તો એમ, ઇઝ, આર બીઇંગ જોડે 3rd ફોર્મ. બરાબર. આમ અને આ પેસિવ ફક્ત ટ્રાન્ઝિટિવનું જ થશે, એટલું યાદ રાખજો. જો પહેલો વિડીયો ધ્યાનથી સાંભળજો. પછી જો પૂર્ણવદમાં તો આપણે શું ભણ્યા? હેવ, હેઝ, બરાબર, એની જોડે 3rd ફોર્મ. પણ જ્યારે એનું પેસિવ કરશો તો હેવ, હેઝ, બીન જોડે 3rd ફોર્મ. ઓકે બેટા. અને પછી આવશે તમારું હેવ કાં તો હેઝ, બીન, આઈએનજી, જેનું આપણે પેસિવ કરતા નથી. ઓકે. હવે અહીં દેખજો બેટા, ધ્યાનથી સાંભળજો. જો સ્ટેટિવ હશે ને બેટા, સ્ટેટિવ, તો આમાં જતું રહેશે. ઓકે. એનો મતલબ આનો ટાઈમ સ્ટેટિવનો હશે તો આમાં જતો રહેશે. આનો ટાઈમ સ્ટેટિવમાં હશે એમ બોલું છું. દેખ, આનો ટાઈમ એટલે કયો બેટા? નાઉ, એટ ધીસ મોમેન્ટ, ધીસ ડેઝ. એ આના ટાઈમ છે કે નહીં? બરાબર. તો એ આમાં લઈ જાય કે નહીં બેટા? પણ સિન્સ અને ફોર હશે અને તમે આમાં લખતા હશો તો સ્ટેટિવને અહીંયા લઈ આવશે કે નહીં બેટા? આટલું યાદ રાખજો. અને સિન્સ અને ફોરનો મેઇન ડિફરન્સ શું છે બેટા? ફોર ડ્યુરેશન ઓફ ટાઈમ બતાવે અને સિન્સ પોઈન્ટ ઓફ ટાઈમ બતાવે. ડ્યુરેશન ઓફ ટાઈમ બતાવશે તો હાઉ લોંગથી સવાલ પૂછાશે અને પહેલામાં બેટા વેન્સ કાં તો વેનથી સવાલ પૂછાશે. બરાબર. એટલે બેટા એડવર્બ ઓફ ટાઈમ દેખજો, એમની જગ્યાઓ દેખજો અને પછી ખાલી જગ્યા ભગજો અને આની તમે પ્રેક્ટિસ કરજો. જવાબ સુધી પહોંચી જશો. જય હિન્દ.